હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ત્યારમાં આપણો તળાવ આવી જશે. મસ્ત મજાનો આ બધું દી ઉગી ગયો છે ને આ બધો તળાવનો નજારો તમને બતાવું. અત્યારે મસ્ત મજાનું વાતાવરણ પણ છે ને દી જો નીકળ્યો જ છે ને આ બધો જો વાડીનો નજારો. હવે તો આપણે જો ચાંદામાં દેખાય છે. તો હાલો ફટાફટ આપણે વાડીએ જવાનું છે. એમ ક્યાં શનિવાર છે એટલે દેવને નિશાળે મેકવા વહેલું જવાનું હોય. તો ફટાફટ મોઢું ધોઈને શિરાઈને મૂકી આવીએ. તો ગયા અત્યારે તો દેવને નિશાળે મૂકી આવ્યા છીએ અને મસ્ત મજાનું ઢોરનું બધું કમ્પ્લીટ કરી અત્યારે આપણે જવાનું છે બીજી વાડીએ ને ત્યાં આપણે જીરું ને ચણા જે વાઢ્યા હતા ને એનું આજ ખળું કાઢવાનું છે. તો ફટાફટ નીકળવી. મોડો ફોન આવ્યો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું સાહેબ. તો ખોટું મોડું કર્યા વગેરે હવે નીકળી જઈએ એ વાડીએ. એના બે ખળા છે, બે ખળા કાઢી નાખીએ. જય માતાજી બધાને. તો આપણે જવાનું છે આજ ચણા કાઢવાના છે અને જીરું કાઢવાનું છે. તો આપણે જવાનું ચોલી વાડીએ કરારમાં જવાનું છે. જાવી ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે નીંદી છે બકાલું. તો તમને બકાલે બતાવો. આપણે કરારમાં આવ્યા હતા કલર. આપણે બપોર પછી આવવાનું છે તો આપણે અત્યારે બકાલું નીંદવાનું ચાલુ છે. જો બકાલું તમને બતાવું. જો ગુવારના બે સાવ આવેલા છે. તો ગુવારને મોર આવી ગયો છે ને ભીંડો વાવેલો છે ને બીજું તો હું આ મેથી દેખાય છે. જો આ મેથીની ચા છે. જો એકવાર ભજીયા બનાવીને ખાઈ લીધેલા એવું લાગે છે. અને જો અહીંયા ધાણી છે, ધાણીનો એક સા વાવેલો છે. સરસ મજાનું બકાલું બધું વાવેલું છે. અને ડુંગળી જો પાળા ડુંગળી વાવેલી છે અને આવી ઓલી ટેપડી વાલોડ હોય ને એ ટેપડી વાલોડે વાવેલી છે. તો આપણે જો આટલું બે સા એક ગુવારનો ને ધાણીનો ને એટલું સા બે સા નીંદાણા છે. અને હજી આ બાજુ ભીંડો અને મેથી ને એવું બધું નીંદવાનું છે. એટલે બધું નીંદી નાખ્યું. તો ગાઈસ હલર આવવાનું હતું બપોર પછી. તો આપણે ગયા હતા બાટલો ભરાવા. મસ્ત મજાનો જો બાટલો ભરાઈ રહ્યા છીએ. અત્યારે જંગલગઢના જંગલમાં ઊભા છે. રોડ છે તો બાટલો ભરાઈને આપણે જો ઘર તરફ જઈએ છીએ. આ બધું જો જંગલ અત્યારે તો હુકલ હોય કેમ કે અત્યારે ઉનાળો આવી ગયો. એવું બધું હોય. તો ગાઈસ ફાઇનલી તો બપોર પછી હલર આવ્યું છે. બપોર પહેલાં તો કાંઈ એવું નહોતું. અત્યારે તો જે જીરાનું હલર આવ્યું છે. તો આ બધું જો જીરાનો ઢગલો છે. તો જીરું કાઢી નાખ્યું એટલું મસ્ત મજાનું. અને આટલી બધું જો શેણાનો ઢગલો. તો શેણાનું હલર તો ખબર નહીં હવે ક્યારે આવે. શેણાનું હલર આવે એટલે એને શેણાને કાઢી નાખીશું. અત્યારે તો જીરાનું આવ્યું છે તો ફટાફટ જીરું કાઢી નાખ્યું. યોગા અત્યારે જો બીજી વાડીએ પડી ગયા છે ને હલર વાળો કાંઈ આવ્યો નહીં. તો એ તો હવે વાળો કરીને પછી કાઢવાનો લગભગ થશે. તો અત્યારે તો રજકો વાઢવા આવી ગયા છે. આ બધું રજકો વાઢવાનો ચાલુ છે. તો ફટાફટ રજકો વાઢ લેવી. ઢોર નુકરી વાળી દોઈ વાળી ને થઈ જઈ રેડી. ફોન આવે તો જઈશું. પાછા ચણા કાઢવા. ચણા રાતના જ કાઢવાનું થાય તો હોય છે. તો બીજું તો બહુ નક્કી નથી કે હલરવાળાનું છે ને બધું આવું જ હોય. ક્યારે હા પાડે નક્કી જ નહીં.
અત્યારે જો મસ્ત મજાનો દી હાથમાં ટેરીમ છે ને અત્યારનું જો વાતાવરણ કંઈક આવું છે. ચાલો ફટાફટ આપણે રસકો જો આપણે આવ્યા છે આજ મહેમાન આવ્યા છે ને તો આપણે રસોઈ બનાવી છે. રસોઈ બનાવી છે, આખી ડુંગળીનું શાક બનાવી છે ને ઘરના રોટલા બનાવી છે. આપણે રોટલા બને છે અને મહેમાન બતાવું તમને. દિવેશના મામા આવ્યા છે. જાઓ કંઈક આખી ડુંગળીનું શાક બનાવી ગયા ને કઢી જ બનાવી એવું જો આપણે આને શીખવાડ્યું છે આખી ડુંગળીનું શાક બનાવતા. દિવસના મામા આવ્યા તો મસ્ત બન્યું છે, બહુ મસ્ત. તો જમી લેવી. આપણે હલરનું બંધર્યું છે. અત્યારે આવી ગયા છીએ ધૂનમાં, હનુમાન દાદાના સાનિધ્યમાં. બધું જો ધૂન મંડળીનો તૈયારી હાલે છે ધૂનની. હવે આ બધું જો ભજીયા બનાવવાની તૈયારી હાલે છે. ભજીયા ખાવાના છે અને ધૂને બોલવાની છે. પાર્વતી પતે હર હર મહાદેવ. રોકવું પડે કે આટલા